નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી। વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત। વાઘોડિયાના ખંદા રોડ પર જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે 60 પોતાના પશુઓને ચારો ચરાવવા માટે આરઆર કેબલ કંપનીની બાજુમાં આવેલા ખેતરોમાં ગયા હતા। ત્યાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા બડાકા સાથે વાઘોડિયા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। તે દરમિયાન આ ઘટના બની હોય તેમ લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। સાંજનો સમય થઈ ગયો હતો, પશુઓ ઘરે પહોંચી ગયા હતા, પરંતુ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકો તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી। 2-3 કલાક થયા બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયાના ખંદા રોડ પર આવેલ જીઆઈડીસી હદ વિસ્તારની આરઆર કેબલ કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં સીમમાંથી મળી આવ્યો હતો। પશુ ચરાવવા ગયેલા રમીલાબેન પાસે રહેલી છત્રી તેમજ મોબાઈલને નુકસાન જોતા રમીલાબેન પર આકાશી વીજળી પડી હોય તેવું અનુમાન શરીર પરના દાઝેલા નિશાનો પર દેખાતા તેમ લગાવવામાં આવ્યું હતું। વાઘોડિયાના એસ ડેપો પાસે આવેલા છાત્રાલય પાછળના ફળિયામાં રહેતા રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી નામના આધેડ મહિલાનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી। બીજી બાજુ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલતદાર સાહેબશ્રીને જાણ કરી ત્યારબાદ મૃતદેહને કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। ઓકે, તો ઘેર આવતી રહી અને પછી તપાસ કરવા મેં કીધું એકમ ના આવ્યા, હા એટલે હું તપાસ કરવા ગયો। હા તારે શું થાય જોયું ત્યાં તો વીજળી પડેલી હા અને તે તો મોબાઈલ એમ ફેંકી દીધો એમ છે, એ છટાપાટ પડી રહેલા। હા, શું નામ છે એમનું? એમને રમીલાબેન રમીલાબેન આખું નામ બોલો રમીલાબેન રાયસિંગ, સોલંકી। હા સોલંકી। ઓકે।